કંઈક બોલ્યા હતા કે જમજમા બિન કરા બિન મરબરા, તો એ અલી અલ્લાહનું વાઇસ છે. તો મૌલાએ પછી ફરમાયું કે જમજમા બિન કરા બિન મરમરાને પૂછી જો. પછી આગળ મૌલા ફરમાવે છે, એ મોમીનો આવી રીતે 70 વખત નુસેરીએ આવજાવ કરી ત્યારે એક માછલી ઉભી રહી. તો એ રીતે જ આપણને મૌલા પોતાની શનાખત બતાવવા માટે, મૌલા પોતે સમંદર છે અને ઉર્દુના અંદર દરિયો કે છે નદીને, તો એમાં મૌલા મોકલે છે, રાઈટ. અને જે 70 બાબતો છે ફરમાન મુબારકના અંદર, કુરાનના અંદર, તો કુરાનના આલિમો એમ કે છે કે 70 વખત એટલે કહેવાનો મતલબ કે ઘણી વખતે, બહુ વખતે, મેની ટાઈમ્સ. તો આપણા સાથે બી એ બાબતો બને છે અને એમ કરતા કરતા ઇલમના અંદર મહેનત કરતા કરતા આપણું ઈમાન સાફ અને પાક થાય છે. તો અલી કેવી રીતે અલ્લાહ છે એનું આપણને શનાખત થાય છે, બરાબર. એ મોમીનો આવી રીતે 70 વખત નુસેરી આવજાવ કરી ત્યારે એક માછલી ઉભી રહી. એને નુસેરી પૂછ્યું કે મૌલા મુશ્કિલ કુશા ફરમાવે છે કે આ નદીમાં કઈ તરફ પાણી ઓછું છે તે બતાવો તો અમે પાર ઉતરીએ. તો 70 વખત એ બાબત બની ત્યારે એક માછલી ઉભી રહી. 70 વખત આવજાવ કરી અને મૌલાએ જેમ ફરમાવ્યું એ પ્રમાણે નુસેરી કરતો ગયો. ત્યારે એક માછલી ઉભી રહી. ત્યારે નુસેરી પૂછ્યું કે મૌલા મુશ્કિલ કુશા એમ ફરમાવે છે કે નદીમાં કઈ તરફ પાણી ઓછું છે તે બતાવો તો અમે પાર ઉતરીએ. કે અમને કે કઈ બાજુ નદીમાં પાણી ઓછું છે તો એ બાજુથી અમે નદી પ્રસાર કરીએ. ત્યારે પેલી માછલી બોલી કે હે નુસેરી, તું એટલું પણ નથી સમજતો કે મૌલા મુર્તજાલી સહી ખુદાવીન આલમીન છે, જે મૌલા નદીની માછલીઓની 70 પેઢીઓના નામ જાણે છે, તેને શું એટલી ખબર નહીં હોય કે નદીમાં ક્યાં પાણી ઓછું છે અને ક્યાં વધારે છે? અરે નુસેરી, એ મૌલા તે આખી દુનિયા ને વિશ્વ બ્રહ્માંડ નો ધણી છે. પહાડો એમણે ખોડી રાખ્યા છે, નદીઓ એમણે વહેતી કરી છે, ઝાડ પાન, પશુ પંખી, ઇન્સાન, હેવાન, ચરિંદા પરિંદા, જમીન આસમાન બધાનો સર્જનહાર તે મૌલા જ, એ પોતે જ મૌલા મુર્તઝાલી છે. એ સાંભળી નુસેરીના ઘટમાં અજવાળું થયું. તો અત્યારે કઈ ઘટના અંદર અજવાળું નથી થયું. મૌલા બી કહેતો હતો, મુશ્કિલ કુશા બી કહેતો હતો, પણ જયારે 70 બાબતમાંથી પસાર થયો અને મૌલાના કહેવા પ્રમાણે અમલ કર્યો તો એક માછલી ઉભી રહી. એને કીધું કે તું શું મને પૂછે છે? તું મને પૂછે છે કે કઈ બાજુ પાણી ઓછું છે બતાવો તો અમે રસ્તો ક્રોસ કરીએ. મારા મૌલા એમ કે છે, અરે જે પાણીના નદીના પાણીના અંદર રહેતી માછલીઓની 70 પેઢીઓના નામ જાણે છે, શું એને ખબર નથી કે કઈ બાજુ પાણી જાજુ છે અને વધારે છે, ઓછું છે? ત્યારે નુસેરીના ઘટના અંદર અજવાળું થયું, એનું દિલ રોશન થયું. એ શું અજવાળું થયું? એ તો મૌલા પાસે પાછો આવ્યો. ત્યારે મૌલાને પૂછ્યું કેમ? મૌલા પૂછે છે કેમ? માછલી માહિતી આપી કે પાણી ક્યાં ઊંડું છે ને ક્યાં છીછરું છે. નુસેરી બોલ્યો, યા મૌલા, મને શું પૂછો છો? આપ તો સહી ખુદાવીન આલમીન છો. એ મોમીનો ત્યારે મૌલાએ તલવારથી તેનું માથું કાપી નાખ્યું. સલમાન ફારસની સિફારસથી તેને પાછો જીવતો કર્યો. નુસેરી બેઠો તેને પુકાર કરી કે યા અલી, તમે સહી ખુદાવીન આલમીન છો. મને જરા તરા શક હતો તે પણ નીકળી ગયો છે. મારીને જીવતો કરે તે પાક પરવદિગાર છે. હે મોમીનો, એ પ્રમાણે તેને 70 વખત મારીને ફરી સજીવન કર્યો અને નુસેરી દરેક વખતે કહેતો રહ્યો કે અલી સિવાય બીજો કોઈ અલ્લાહ નથી. બીજા લોકો શું છે કે જે નુસેરીને કાફર કહેતા હતા, તો મૌલાએ ફરમાવ્યું કે હકીકતનો ભેદ એ લોકો ના સમજી શક્યા. તેઓએ પોતાની આંખોથી જોયું કે મૌલા અલી એ 70 વખત નુસેરીને મારીને જીવતો કર્યો હતો. તો ખુદા સિવાય એવું કામ કોઈનાથી થઈ શકે? માટે હે મોમીનો, અમે તમને સાફ કહી છૂટીએ છીએ કે મુર્તઝા અલી સહી ખુદા છે. તેમાં જે શક લાવે, જે શક આણે તે કાફર છે અને તે જન્નમમાં જશે. તો ઘણા બધા ફરમાન મુબારક છે અને આ ફરમાન મુબારકના અંદર જ છે મૌલા આગળ ફરમાવ્યું છે કે ઈરાન પાસે એક ગામ છે, ત્યાં મુરીદોના ઘર છે
અલી અલ્લાહ માને છે, એમના ઘરે બચ્ચું જન્મે છે તો પહાડ પર લઈ જાય છે અને કહે છે કે અલી અલ્લાહનું ઈમાન હોય તો જીવતું રહેજે, તો બચ્ચું જીવતું રહે છે એને કાંઈ પણ થતું નથી. તો ઈમાનના પૂરા અને દસોના સાચા એમને આવો નુકતો મળ્યો છે. તો જે સવાલ હતો કે આ નુશેરીની ઓલાદ જાહેરમાં અત્યારે ક્યાં છે, તો મેં કીધું કે એ પેલા કુફા એ બાજુ હતી ઈરાકના અંદર, અત્યારે એ લોકો નુશેરિયા અલવી કહેવાય છે. તો તુર્કિસ્તાન અને સિરિયાના અંદર છે, સિરિયાનો પ્રેસિડેન્ટ બી અલવી છે, એ બી પોતાને નુશેરીની ઓલાદમાંથી કહેવાય છે. પણ કહેવાનો મતલબ કે બાતુના અંદર જેને બી આ ઈમાન છે એ નુશેરીની ઓલાદ છે, અલી અલ્લાહનું ઈમાન છે. અને જે નુશેરીને પોતાના ઈમાનનો જે બદલો મળ્યો અને મૌલાની અલી એ જ અલ્લાહ છે, જે શનાખત મળી, એ જે ઈમાન લાવશે એને પણ એ બાતુની શનાખત મળશે અને એને પણ કયામતના દિવસે પૂછાય નહીં. બરાબર? તો આપણે શોર્ટના અંદર સમજીએ કે આપણો મઝહબ બાતુની છે. ફક્ત કોઈના ઘરે જન્મ લેવાથી ઈમાની નથી થઈ જવાતું, ફરમાન પર અમલ કરવાથી ઈમાની થવાય છે. અને અંતરે આ દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે અને લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. બીજો સવાલ છે કે when does a child in mother womb gets a soul, એટલે કે માતાના પેટના અંદર, માતાના ગર્ભના અંદર, બચ્ચાના અંદર રૂહનો પ્રવેશ ક્યારે થાય છે? બરાબર? તો આ ચીજોનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ જેટલું આપણે સમજી શકીએ છીએ એ આપણી પાસે જે ચીજો છે એના આધારે આપણે કોશિશ કરીએ. તો કુરાન પાકના અંદર 23મી સૂરા છે, એનું સૂરાનું નામ છે સૂરતુલ મોમિન, અને 23મી સૂરા સૂરતુલ મોમિનની 12મી, 13મી અને 14મી આયાત છે. તો એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે તો 12, 13, 14 આયા છે. સૂરતુલ મોમિન 23મી સૂરા છે, આયાત નંબર 12, 13, 14. તો આપણે એ સૂરા વાંચીએ, પેલા આયાત વાંચીએ. તો એની એ 3 આયાત અંદર પહેલી આયાત છે, અને ખરેખર અમે માણસને નિરાળી માટીમાંથી પેદા કર્યો છે, પછી અમે તેને વીર્ય રૂપે એક આરામની અને મજબૂત જગ્યામાં બનાવ્યો. તો ખુદાએ ઇન્સાનને માટીમાંથી પેદા કર્યો, અને જે જ્ઞાનમાં કીધું છે કે શુકર કહીએ તાતનું, તાત એટલે ફાધર, અને સોણિત માતાની હોય, અને માતાના પિતાના શુકરથી અને માતાના સોણિતના અંદર, માતાના ગર્ભના અંદર બચ્ચાનો જન્મ થાય છે. બીજી આયાતના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે, પછી અમે તે વીર્યનું ઠરેલું લોહી બનાવ્યું. જે પિતાનું શુકર છે એના અંદરથી ઠરેલું ખુદાએ લોહી બનાવ્યું. તો આ જે પહેલી આયા છે. અને બીજી આયા છે, પછી ઠરેલા લોહીને માંસનો કટકો બનાવ્યો, પછી માંસના કટકાના હાડકા બનાવ્યા, પછી અમે હાડકાને માંસ પહેરાવ્યું, પછી અમે તેને બીજી સૃષ્ટિના અંદર પેદા કર્યો. ત્યારે ખુદા મહાન છે કે જે સૌથી સરસ પેદા કરનાર છે. તો કુરાનની આ જે 23મી સૂરા છે સૂરતુલ મોમિન, એના અંદર 12મી, 13મી અને 14મી આયાત છે. તો એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કે અમે માણસને માટીમાંથી પેદા કર્યો, અને પિતાના શુકરથી એમાંથી લોહી બનાવ્યું, અને લોહીને પછી ઠરેલા લોહીમાંથી માંસનો કટકો બનાવ્યો, અને એમાં હાડકા બનાવ્યા, અને હાડકાને માંસ પહેરાવ્યું, ગોશ પહેરાવ્યું, અને પછી અમે તેને બીજી સૃષ્ટિના અંદર પેદા કર્યો. ત્યારે ખુદા ઘણો મહાન છે, જે સૌથી સરસ પેદા કરનાર છે. તો અહીંયા આલિમો આનો મતલબ કરે છે જે સરસ પેદા કરનાર છે. તો આ બધી ચીજો થયા પછી તો અકાલિકા મા બાપ કે તમે પહેલા ક્યાં હતા? તો કે પિતાના પીઠના અંદર હતા,
પછી માતાના પેટમાં આવ્યા. અને બરાબર, તો આ જે પ્રોસેસ છે, જે કે પિતાનું શુક્ર અને માતાના પેટના અંદર બચ્ચાનો જન્મ થવો, અને પિતાના શુક્રનું ઠરેલા લોહીમાં પરિવર્તન થાય છે, અને ઠરેલા લોહીમાંથી પછી માંસના કટકા બને છે, એમાં હાડકા, અને હાડકા ઉપર માંસ ખૂટા પહેરાવે છે, અને પછી રૂહનો પ્રવેશ થાય છે. તો હવે આના અંદર કોઈ ટાઈમનો ઉલ્લેખ કર્યો નથી, બરાબર, પણ એમ કહેવાય છે કે રસૂલીલાના જમાના અંદર જે રસૂલીલાને જે લોકોએ જોયા, સાંભળ્યા, અને રસૂલીલાએ જે કુરાન સમજાવ્યું, તો એના અંદર ઘણા બધા છે. તો એના અંદર રસૂલીલાના જમાના અંદર એક શખ્સ હતો, અબ્દુલ્લા બિન મસૂદ. તો મેજોરિટી દુનિયાના મુસલમાનો, સુન્ની મુસલમાનો અને શિયા મુસલમાનો બી ઇમામ અલ બુખારીની જે હદીસો છે એને વધારે વાંચે છે હદીસ તરીકે. તો ઇમામ અલ બુખારીની હદીસના અંદર આ ચીજનો ઉલ્લેખ છે. તો ઇમામ અલ બુખારી પોતાના હદીસના અંદર એમ કહે છે, અબ્દુલ્લા બિન મસૂદનો રેફરન્સ આપીને, અબ્દુલ્લા મસૂદ એમ કહે છે કે રસૂલુલ્લાહને મેં એમ કહેતા સાંભળ્યા હતા, એમ કરીને ઇમામ અલ બુખારી પોતાના જે હદીસની કિતાબ છે સહી અલ બુખારી, એના અંદર લખે છે કે each one of you is constituted in the womb of the mother for 40 days, and then he comes a clot of thick blood for a similar period, and then a piece of flesh for a similar period. Then the soul is breathed into him. તો ગુજરાતી ટ્રાન્સલેશન એ છે કે જે માતાના ઉદરના અંદર તમે 40 દિવસ હતા, અને પછી ઠરેલા લોહીના અંદર પરિવર્તન થયું, અને એના અંદર માંસ બન્યું, અને પછી હાડકા બન્યા. તો એ ત્રણ ચીજોને 40 દિવસ કહેવામાં આવે છે. 40 ડેઝ એટલે 120 દિવસ થયા, એટલે કે 4 મહિના થયા. અને પછી then the soul is breathed into him, પછી એના અંદર રૂહનો પ્રવેશ કરવામાં આવ્યો, બરાબર. તો એમ કહેવાય છે. તો આ રીતે આનું જે કુરાનની પાકની જે આયાત છે એનું અબ્દુલ્લા બિન મસૂદ એમ કહે છે કે રસૂલુલ્લાહે એનો એ કુરાની પાકનો આયાતનો મતલબ એમ કરીને સમજાવ્યો હતો કે પિતાનું જે શુક્ર છે એનું થરે લોહીના અંદર પરિવર્તન થાય છે, એક, પછી એના અંદર માંસ બને છે, 2, અને પછી માંસના અંદર હાડકા બને છે, એના ઉપર માંસ પહેરાવવામાં આવે છે. એ 3 તબક્કા છે, 40 દિવસના છે, અને એ રીતે 120 દિવસ થાય છે, એટલે કે 4 મહિના થાય છે. પછી એના અંદર રૂહનો પ્રવેશ થાય છે, બરાબર. તો અહીંયા શું છે કે અગર ફરમાનના અંદર આપણે જોઈએ તો દિલ એટલે કે જીવ, અને પછી બીજા ફરમાન મુબારકના અંદર ફરમાયું દિલ એટલે કે રૂહ, બરાબર. તો જે માયામાં જે હવે થોડી આપણે ડિફરન્ટ ચર્ચા કરીએ છીએ આ સંદર્ભના અંદર. જે માયામાં લાગ્યો છે એ જીવ છે. તો આકાલિશા મા બાપ ફરમાયું કે કેટલા દિવસ તમારે દુનિયામાં રહેવાનું છે કે તમારો જીવ માયામાં વળગી રહ્યો છે. તો એ રોજ છે, પણ એની હાલત છે કે માયામાં વળગી રહ્યો છે, એટલે આપણે એની જીવ કહીએ છીએ. પછી રૂહ જ્યાં એનું સ્થાન છે, એનું રહેઠાણ છે, એ દિલ છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. પણ એ દિલ મોમનનું થાય છે. ખાલી આપણે આંખોથી ફરમાન મુબારક વાંચીએ છીએ, કાનેથી સાંભળીએ છીએ, જબાનથી બોલીએ છીએ, પણ એ ફરમાન જ્યારે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. દિલ એટલે રૂહ. જ્યારે આપણું દિલ ફરમાન થઈ જાય છે, મોમન દિલ ફરમાન, ત્યારે ખબર પડે છે કે મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. તો પછી એવા દિલના અંદર ઈશ્ક પેદા થાય છે, અને ઈશ્ક હેડામાંથી નીચે દિલમાં પેદા થાય છે, અને હેડ્યું કોરી ખાય. તો હૃદયને પણ કોરી ખાય છે, દિલને પણ કોરી ખાય છે. તો દિલ રહેતું નથી, તો ફક્ત રૂહ જ રહે છે. તો આ તબક્કા છે, જીવ, દિલ અને રૂહ. તો અગર બચ્ચાના અંદર જીવ તો હોય છે, અને 4 મહિના પછી રૂહનો પ્રવેશ થાય છે. તો આલિમો એ બાબતના અંદર એમ કે છે
અગર આપણે જીવ અને રૂહને અલગ કરીને સમજીએ છીએ તો જીવ છે લાઈફ ફોર્સ છે, લાઈફ ફોર્સ છે, જે ખુદાનું નામ છે અલ હય એટલે જીવન, જે દરેક 84 લાખ જીવોના અંદર છે, જે ઝાડપાનના અંદર બી છે, વનસ્પતિ વેજીટેબલ્સ એના અંદર બી છે, પક્ષીઓના અંદર છે, પ્રાણીઓના અંદર છે, હ્યુમન બીઈંગના અંદર છે. તો એ જીવ છે, લાઈફ ફોર્સ છે. પણ અગર રૂહની વાત કરીએ છીએ તો આલિમો એમ કે છે કે રૂહનો જે સ્થાન છે અક્કલના અંદર છે. જ્યાં સુધી કોઈ જીવના અંદર અક્કલ નથી હોતી તો ત્યાં રૂહ નથી હોતો. દાખલા તરીકે તમે તમારા ઘરના અંદર કીડી જઈ રહી હશે તો એના આગળ તમે હાથ રાખશો જમીનને ટચ તો કીડી સ્ટોપ થઈ જશે, પછી એ લેફ્ટ જશે અથવા રાઈટ જશે. તો એનો મતલબ કે કીડીના અંદર અક્કલ છે, રાઈટ? તો અક્કલ છે તો રૂહ છે. પણ એ શું છે કે એને ઇન્સાનની જે અક્કલની હાલત છે અને જે રૂહની હાલત છે એટલી અક્કલ એનામાં નથી. પણ એટલી અક્કલ તો છે કે મારા રસ્તાના અંદર કોઈ રૂકાવટ આવી ગઈ, હવે મારે લેફ્ટ કે રાઈટ લેવાનું છે. પણ કીડી કોઈ ઇન્સાનને તમે કમ્પ્યુટર શીખવાડવા બેસો તો કદાચ એક અઠવાડિયાના અંદર 10 દિવસ કે મહિના અંદર શીખી શકશે, રાઈટ? પણ તમે કીડીને કમ્પ્યુટર શીખવાડી બેસો તો પછી આગળ જિંદગી સુધી નહીં શીખી શકે, રાઈટ? તો આલિમો ઘણી જગ્યાએ એમ કે છે કે જીવ એ લાઈફ ફોર્સ છે, અલ હય, અને દરેક જીવોના અંદર છે. પણ રૂહ છે એ એનું સ્થાન અક્કલના અંદર છે. કોઈ જે જીવના અંદર અક્કલ હોય છે ત્યાં રૂહ હોય છે. પણ એક જ ચીજને આપણે અલગ અલગ રીતે સમજવી છે તો પછી અગર આપણે માયામાં વળગી રહ્યા છે તો આપણે જીવ છીએ, કારણ કે આપણો સંબંધ માયા સાથે છે, દુનિયાની મોહબ્બત સાથે છે. પછી દિલની વાત આવે છે અને પછી રૂહની વાત આવે છે અને પછી એના ઉપર છે ખુદાનું નૂર છે, જે ઇમામનો રૂહ છે, બરાબર? કારણ કે રૂહના અંદર બી તબક્કા છે. દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. તો અહીંયા ઇન્સાનનો રૂહ છે. પછી એના ઉપર કીધું કે મોહમ્મદનો રૂહ તે અમારો રૂહ છે. એનાથી બી ઉપર કીધું કે બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે, તો ફિરસ્તાને રૂહ કીધું. અને જિબ્રાઈલ ફિરસ્તાથી પણ ઉપર એટલે કે પૈગંબર જેવો થશે, પણ પૈગંબરના બી ઉપર ઇમામ છે. તો રૂહને પણ ઇમામનો એટલે કે આપણને ઇમામનો એટલે કે ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. તો સાલે નૂરમાં મળી નૂર થઈ ગયા અને ઈસા હકીકતી હતા તે ખુદામાં ફના થયા, એ ઇમામના રૂહના અંદર ફના થયા, એક થયા, બરાબર? તો આમાં ઘણી બધી બાબતો છે કે જે ખાલી ઇન્સાનની અકલથી નથી સમજાતી પણ અનુભવથી સમજાય છે, બરાબર? તો જે સવાલ છે કે બચ્ચાના અંદર રૂહનો પ્રવેશ ક્યારે થાય છે, બરાબર? તો આ જે કુરાનની આયાત છે એનું એમ કહેવાય છે કે રસૂલુલ્લાહ એ હદીસના અંદર એનું આ રીતે સમજ આપી હતી કે 120 દિવસ પછી એટલે કે 4 મહિના પછી બચ્ચાના અંદર રૂહનો સમાવેશ થાય છે, રાઈટ? હવે આગળ સવાલ છે કે there are so many, હું પેલા ઇંગ્લિશમાં વાંચીશ અને પછી ગુજરાતી એનું ટ્રાન્સલેશન કરીશ, કોશિશ કરીશ. There are so many people in Ismaili and sitting on part. Sorry, આ સવાલ છે તો હું કહું છું. And they do a lot more wrong things with other people, like કિસકા પૈસા ખા જાના and all. પછી મને કહે છે કે आप एक इलम वाइज में एक स्टोरी बोले थे हजरत इमाम आका सुल्तान मोहम्मद शाह के टाइम की, तो मौला ने वो शख्स को रिजाइन करने को बोला था. तो आज ऐसा क्यों नहीं होता है और आजकल ऐसा क्यों नहीं होता कि जैसे हजरत इमाम आका सुल्तान मोहम्मद शाह के जमाने में होता था कि मौला मोजिजा करते थे, तो आज ऐसा कुछ नहीं होता है, बराबर? તો જો કે કોઈ બી ઇસ્માઇલી, અને હવે હું એ બાબતનો ઉલ્લેખ કરવા નથી માંગતો કે કોઈ બી જગ્યાએ ખિદમત કરતો હોય, રાઈટ? તો પહેલા તો આપણે સમજી લઈએ, આપણા પોતા માટે સમજી લઈએ કે આ ફરમાન મુબારક પહેલા તો આપણા પોતા માટે છે, રાઈટ? કોઈ મને આપણું સમજાવે
તો પછી બીજા પર ધ્યાન જાય છે, તો પછી કપડા ધોવે સો ક્યાં હુઆ, દિલ ધોવે સો પાવે. તો ઇમામ સાફ અરીસા મિસાલ છે. એ અરીસો આપણે આપણા સામે રાખીએ, આપણા ચહેરા સામે રાખીએ, સામેવાળાના ચહેરા સામે ના રાખીએ, રાઈટ. એ અરીસાના અંદર આપણે પોતાને જોઈએ. જયારે આપણે પોતાને જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પોતે મને, વચન અને કર્મે કેવા છીએ. બરાબર. તો આપણે આ બધો ફરમાન મુબારક છે આપણે પોતાના અંદર જોઈએ. હા, બીજાના માટે જોવાને શું કીધું કે આપણે સાચા દિલથી, જે મૌલા ફરમાવે છે કે અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. એટલે કે મૌલા દિનનું કામ શું કરે છે કે અમને તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ છીએ, જેથી તમે પાર પામી શકો તે જગ્યાએ પહોંચો. એટલે કે મૌલા નસીહતનું કામ કરે છે. તો આપણને બી એ કામ કરવાનું કીધું છે. અને આપણે જયારે કોઈને નસીહત કરવા માંગીએ છીએ સાચા દિલથી, કોઈનો રૂહાની ઉદ્ધાર કરવા માંગીએ છીએ, તો મૌલાએ કીધું કે તમે કોઈને નસીહત કરવા માંગતા તો પહેલા એના દિનને સમજી લો. તો દિન એટલે કે એની સમજ શું છે મઝહબ માટે, એનું બાતુન શું છે એને આપણે સમજીએ, ના કે આપણે એને નિંદા કે હસદના રૂપમાં જોઈએ. મારે એવું કોઈ કહેવાનો મકસદ નથી કે જેને સવાલ પૂછો છે એના માટે હું એમ કહું છું, પણ હું મારી પોતાની વાત કરું છું, રાઈટ. આપણે કોઈને બી જોઈએ તો આપણો એનો રૂહાની ઉદ્ધાર કરવા માટે આપણે જોઈએ, રાઈટ. તો એનું બાતુન શું છે, એના ધર્મ માટે એની શું સમજ છે. કારણ કે કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, કોઈ પર્ટિક્યુલર પર્સન કે કોઈ ઇન્સ્ટિટ્યુશન સંપૂર્ણ નથી, કમ્પ્લીટ નથી. મોલાએ ફરમાયું ફક્ત ઇમામ જ સંપૂર્ણ છે, ફક્ત અલ્લાહ જ સંપૂર્ણ છે. તો ફક્ત ઇમામ જ કમ્પ્લીટ છે અને અલ્લાહ જ કમ્પ્લીટ છે. અને અમે દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે. તો મૌલા જ કમ્પ્લીટ છે, બીજું કોઈ કમ્પ્લીટ નથી. પછી મૌલાએ કીધું કે અગર તમને એમ પૂછવામાં આવે, તમને કોઈ જવાબદારી જગ્યા પર રાખવામાં આવે અને તમારી પાસે સંપૂર્ણતાની ઈચ્છા રાખવામાં આવે કે તમારું દરેક કામ પરફેક્ટ હોય મને, વચને, કર્મે, અને એવી તમારી પાસે આશા રાખવામાં આવે તો તમે શું કહેશો? પછી મોલા જવાબ આપે છે કે તમે એમ કહેશો કે હું સંપૂર્ણ નથી. તો આટલાનો અંદર આપણે સમજી લઈએ કે ભાઈ કોઈ સંપૂર્ણ નથી, ફક્ત મોલા સંપૂર્ણ છે. બરાબર. તો દરેકના દિલના અંદર આપણે સારી ચીજ શોધવાની કોશિશ કરીએ અને એને એટલી સ્ટ્રેચ કરીએ કે બીજી બધી ખરાબ ચીજો ઢંકાઈ જાય. અને આપણે ખરી રીતે આપણા દિલના અંદર નસીહતનો ખ્યાલ હોવો જોઈએ. તો સામેવાળાનું જે બાતુન છે, ધર્મ માટેની સમજ છે, એ સામેવાળો કોપરેટ કરે અને ખરેખર પોતાના રૂહનો ઉદ્ધાર ઈચ્છતો હોય તો એને પ્યાર મોહબ્બતથી વાત કરીએ. બરાબર. કૃષ્ણ ભગવાને જે હસ્તિનાપુર હતું એના અંદર દુર્યોધનને મોકલ્યો કે જરા ભાઈ ગામમાં તું જા. જે કૌરવોનો હેડ હતો, સૌથી મોટો ભાઈ, ચીફ હતો, જે મૌલા સામે, કૃષ્ણ ભગવાન અને પાંડવો સામે લડવા માટે તૈયાર થયો હતો, એને કૃષ્ણ ભગવાને દુર્યોધનને કીધું કે તું ગામમાં જઈને લિસ્ટ બનાવ કે કેટલા માણસો સારા છે. તો પછી થોડા ટાઈમ પછી દુર્યોધન આવ્યો અને કીધું, ભગવાને કીધું કે શું કર્યું, કેટલા માણસો સારું છે? કે શું વાત કરું ભગવાન, કે કેમ કોઈ પણ સારું નથી આખા ગામના અંદર, બધા ખરાબ છે. કૃષ્ણ ભગવાન કે કોઈ બી એક બી માણસ એવો ના મળ્યો કે તને સારો લાગ્યો? ના, કોઈ પણ સારું નથી, બધા ખરાબ છે. અચ્છા, તો કે તું બેસ. પછી અર્જુનને, યુધિષ્ઠિરને કીધું કે તું જરા ગામમાં જા, એ જ ગામમાં જા, એ જ માણસોને મળ અને જરા તપાસો કર કે કેટલા માણસો સારા છે. તો થોડો ટાઈમ પછી યુધિષ્ઠિર આવ્યો તો ભગવાને કીધું કે શું થયું, કેટલા માણસો સારા છે? કે બધા માણસો સારા છે. ભગવાન કે શું વાત છે, તમે બંને જણા એક જ ગામમાં જઈને આવ્યા, એક જ માણસોને મળ્યા. દુર્યોધન એમ કે છે બધા માણસો ખરાબ છે અને તું એમ કે છે કે બધા માણસો સારા છે. તો એવું કેમ બને, એક જ ગામ અને એક જ માણસો? તો યુધિષ્ઠિરે પૂછ્યું કે એવું કેમ બને? તો કે ભગવાન, અગર હું ખરાબ જોવા જોઉં ને તો આખી દુનિયા મને ખરાબ જ દેખાય, પણ મેં કોશિશ કરી કે દરેક માણસના અંદર કઈ ના કઈ સારી ચીજ તો હશે જ, અને એ મેં શોધવાની કોશિશ કરી. તો મને દરેક માણસ સારો જ દેખાણો, દરેક માણસના અંદર મને સારી ચીજો દેખાણી, રાઈટ. તો મને જયારે આ ચીજ મારી સામે આવી કે ભાઈ જમાતના અંદર કોઈ પોસ્ટ પર છે કે ખિદમત કરે છે, તો એ આમ છે કે તેમ છે, તો મને તો પહેલા એ દેખાણું કે ભાઈ એ લોકો પોતાનો ટાઈમ આપે છે, આપણે ખિદમત કરીએ છીએ, રાઈટ. તો આપણે એહસાનમંદ હોવું જોઈએ, આપણે એમને થેન્ક યુ કહેવું જોઈએ. મારી આદત છે, હું જમાતખાને જાઉં છું તો દરેક વોલેન્ટિયરને તો આપણે નથી કહી શકતા
પણ જ્યારે બી જમાખાને જાઉં છું તો કમસે કમ એક વોલેન્ટિયરને એમ કહું છું કે આ બધા વોલેન્ટિયરોને હું તો નથી કહેતો, પણ એ બધાના વતી તને હું મુબારકી આપું છું અને થેન્ક યુ વેરી મચ કહું છું કે તમે અમારી ખિદમત કરી અને મોલા તમારી ખિદમત કબૂલ કરે. બરાબર. તો જે સારું થઈ રહ્યું છે, લોકો પોતાનો ટાઈમ આપી રહ્યું છે, કોઈ કમ્પ્લેટ નથી. તો આપણે કમ્પ્લેટ હોત તો પછી આપણને બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તા નહીં હોત તો આપણે ફિરસ્તા હોત. દુનિયામાં અવતાર લેવાની જરૂર ના પડત, પણ આપણે આ દુનિયામાં અવતાર લીધો છે. એનો મતલબ એ જે છે મોલાએ પણ કે દરેક ઇન્સાન આ દુનિયામાં કરજ લઈને જન્મે છે. ઇન્સાન જન્મે છે તો હજારો જાતના કરજ લઈને જન્મે છે, એ જ નહીં. તો પહેલા તો આપણે માની લઈએ કે આપણે પોતે જ કરજવાન છીએ. મને વચને કર્મે આપણે ના ફરમાની ગુનાહ કર્યા છે, એટલે જ આપણે આ દુનિયામાં જન્મ લીધો છે. અને બહુ બારીકાઈથી ફરમાન વાંચીએ, ખાસ કરીને રાતે સૂતી વખતે મોહમ્મદની રૂહાની રાજના મોહમ્મદના ફરમાન વાંચીએ અને એક એક ફરમાન આપણે આપણા પર લઈએ તો આપણને ખબર પડશે કે આપણે પોતે જ કેટલા ગુનેગાર અને ના ફરમાની કરીએ છીએ. બરાબર. તો પહેલા આપણે પોતાને જ જોશું. તો મોલાએ ફરમાય કે પોતાને કોઈ મારી જુઓ. તમને ચટકો લાગે છે, તકલીફ પડે છે, તો બીજાને શા માટે મારો છો? તો આપણે પહેલા પોતામાં જોઈએ, રાઈટ? તો આપણને ખબર પડશે કે આપણે પોતે જ બહુ ગુનેગાર છીએ અને દરેક લોકોના અંદર આપણે સારાઈ જોઈએ. ચલો કે થાય છે કોઈ આપણા પૈસા ખાઈ ગયો હોય કે આપણી સાથે ગુનાનું કામ કે નાફરમાનીનું કામ કર્યું, આપણને હર્ટ થયું હોય અને આપણને એ ચીજને ભૂલી શકતા નથી, રાઈટ? અને આપણને એવા કોઈ દાખલા યાદ આવે છે આ જમાના કે આગલા જમાના અંદર, જેવી રીતે મેં ઉલ્લેખ કર્યો હતો. તો જો એ બાબત જે મેં ઉલ્લેખ કર્યો છે એ ડિફરન્ટ છે અને આપણે જે સમજીએ છીએ ડિફરન્ટ છે. કેવી રીતે? તે બાબત એ હતી, અને આ અબુલી મિસ્ત્રી સાહેબના વાઇડના અંદર છે કે મુંબઈના અંદર, સાઉથ બોમ્બેના અંદર એક મોહમ્મદ શખ્સ હતો, ઈમાનદાર હતો, દુનિયાબાને ગરીબ હતો પણ ઈમાનદાર હતો, મહેનતુ હતો, રાઈટ? અને એ લકડા સળગાવીને એમાંથી કોલસા બનાવવાનું કામ કરતો હતો. અને મુંબઈથી દૂર 100-200 માઇલના ડિસ્ટન્સના અંદર કોઈ બીજું શહેર હતું, ટાઉન હતું, ત્યાં કોઈ બહુ મોટો ઇસ્માઇલી લીડર હતા, એમને કોલસા સપ્લાય કરતા હતા. અને પછી ખાલી હિસાબ કરી દેતા હતા કે આ તારીખે આ સામાન તમને મોકલ્યો અને આ ભાવે મોકલ્યો હતો, મારે હમણાં પૈસાની જરૂર નથી, તમે રાખો, પછી આપણે હિસાબ કરી દેશું વર્ષ 2 વર્ષે. તો એ રીતે એ સપ્લાય કરતા હતા સામાન. પછી એમને પૈસાની જરૂર પડી 1-2 વર્ષે, તો એમની પાસે ગયા કે હવે મને પૈસાની જરૂર છે તો આપણે હિસાબ કરીએ. તો પેલા ભાઈએ કીધું કે ચલો બરાબર છે. તો હિસાબ કરવા બેઠા તો જે પેલા ભાઈ હતા જે પોસ્ટ પર હતા, મોટી પોસ્ટ પર, એમને હિસાબના અંદર ગડબડ કરી જાણી જોઈને. તો આ ભાઈએ કીધું કે ના, તમારી હિસાબના અંદર ભૂલ થાય છે, કે આ દિવસે મેં સામાન મોકલ્યો હતો તો તમે ઓછો ભાવ બતાવી રહ્યા છે, મેં તો આ ભાવે મોકલ્યો હતો. અને મેં એને કીધું કે આ જુઓ, રસીદો બી મારી પાસે છે, આ ભાવ બી છે, તમારી સહી કરેલી છે. પણ એમને પૈસા આપવા જ નતા, એમની નિયતના અંદર ખોટ હતી, એટલે પછી કોઈ ચીજ માનવા તૈયાર નહોતા. તો આજે મોહમ્મદ શખ્સ હતો, એને બહુ કોશિશ કરી પણ એના અંદર એમને સફળતા ના મળી. એમને લાગ્યું કે આ માણસ હવે કોઈ હિસાબે નહીં માને. પછી એમણે જતું કર્યું, જે બી પૈસા મળ્યા લઈને આવતા રહ્યા અને સીધા જમાતખાને આવી અને એમાંથી 10 કાઢીને, ત્યારે જમાતખાનું કોઈ હતું નહીં, વહેલા આવી ગયા હતા અને પાડ પર 10 પૈસા મૂકી અને ખાલી દિલના અંદર થોડું દુઃખ થયું. એટલે બોલ્યું કે મૌલા, કે આ જે વ્યક્તિ છે એ આટલી મોટી પોસ્ટ પર છે પણ એ લાયક નથી એ પોસ્ટને. એમણે એમ નતું કીધું કે મૌલા તું એને બરબાદ કરી દે, કે તું એને ગુનાનો બદલો આપ, કે એની નાફરમાનીનો બદલો આપ. ખાલી એમ ખેદ થયો કે મૌલા તારા લીડરો આવે છે, બરાબર, એમ ખેદ થયો. તો એ તો મૌલાની મરજી છે કે મૌલા તો બધું સાંભળે છે, પણ એના સામે શું એક્શન લેવું ના લેવું એ આપણે મૌલાને નથી કહી શકતા, રાઈટ? એ મૌલાની મરજી છે અને એની કુદરતની કરામત બહુ નિરાળી છે. તો આપણને એની કુદરતની કરામતની ખબર પડી જતી હોત તો પછી શું વાત હતી? આ બધું આ ઇલમ ને આ ઇબાદત અને આ દિલ પાક અને સાફ રાખવાની તો કોઈ વાત જ નહોતી, બરાબર? તો પછી મૌલાનો ટેલિગ્રામ આવ્યો યુરોપથી કે હું કાઉન્સિલની મિટિંગ બોલાવો અને લીડરોને, અને હું આવી રહ્યો છું, બહુ થોડા દિવસોના અંદર આવી રહ્યો છું. તો મૌલા પધારીને સીધા એ મિટિંગમાં ગયા અને પેલા ભાઈને બોલાવ્યો, એને કીધું કે તું રિઝાઇન કર. તો પેલા ભાઈ કીધું કે ખુદાબીન કે તમે તો મને લાઈફ ટાઈમ માટે આ જગ્યા પર મને ખિદમત આપી હતી. મૌલા કીધું કે હા, હમ નહીં બોલા था, लेकिन अभी हम बोल रहा है तुम रिजाइन करो, બરાબર? તો એ બધું મૌલાની રમત છે કે આપણને એટલી આસાનીથી નથી સમજાતી.
અને આપણે એમ કહીએ છીએ કે મોજીદા નથી થતા, તો આપણને મોજીદાની શું જરૂર છે? મોજીદા તો જુઓ, હજરત મૌલા મુર્તઝા અલીએ ખૈબરનો કિલ્લો ફતેહ કર્યો, તો અબુ બકર, ઉમર, ઉસ્માન, અબ્દુલ રહેમાન, રૌફ, જે લોકો રસૂલિલ્લાહના પછી ફરી ગયા, મૌલા મુર્તઝા અલીની દુશ્મની કરી, અને હજારો લોકોએ મૌલા મુર્તઝા અલીનો મોજીદો જોયો કે ખૈબરના કિલ્લાને છાઈ ઉપર પકડી રાખીને, અને જગ્યા ઓછી પડી તો મૌલાએ પોતાના હાથ મુબારકથી પકડીને આખા લશ્કરને પોતાના હાથ પરથી અને દરવાજા પરથી પસાર કર્યું હતું, હાથી, ઘોડા, લશ્કરને બધાને. આટલો મોટો મોજીદો જોયો તો બી લોકોને ઈમાન ના આવ્યું. રસૂલિલ્લાહના ગયા પછી બધા મોજીદા જોવા વાળા મૌલા મુર્તઝા અલીનું દામન છોડી દીધું. રસૂલિલ્લાહના ચાચા હતા, જેમને આખી જિંદગી રસૂલિલ્લાહને તકલીફ આપી અને કાફર હતા અને કદી ઇસ્લામ અંગીકાર ના કર્યો, ખુદાનો કે રસૂલનો કલમો ના પડ્યો, તો અબુ જહલ હતા. તો એ રસૂલિલ્લાહને કીધું કે આ જે ઝાડ છે ને, તો એ ઝાડના થડને છે ને ચાંદીનું બનાવી દે, એની ડાળીઓને સોનાની બનાવી દે, અને એના પાંદડાને અને ફળોને તું મોતી, હીરા, જવેરાત બનાવી દે. તો રસૂલિલ્લાહે કીધું કે એવું શક્ય નથી, તમે તો જાદુગરની મોજીદાની વાતો કરો છો. કે ના ના, તારો ખુદા તો બધું કરી શકે છે, તું તારા ખુદાને વાલો છે ને, તો કરી દે તું. તો રસૂલિલ્લાહે કોઈ જગ્યાએ લાગ્યું કે અબુ જહેલ મારો જે કાકો છે એ બહુ ભોગ વાળો છે, પૈસા વાળો છે, અગર એ ઇસ્લામ અંગીકાર કરશે તો એના હાથ નીચે હજારો માણસો ઇસ્લામમાં આવી જશે. એમ કરીને ખુદાને અરજ કરી. ખુદા ના પડી કે તું કે છે એવું કાંઈ નહીં થાય. તો કે ખુદા, હું તમને અરજ કરું છું, તમે કાંઈક એવું કરો. તો જેવું રસૂલિલ્લાહે માંગ્યું એવું ખુદાએ કર્યું કે ઝાડના જે થડ હતું એ ચાંદીનું થઈ ગયું, એની ડાળીઓ સોનાની થઈ ગઈ, એના પાંદડા અને ફ્રૂટ હતા એ હીરા, મોતી, જવેરાત થઈ ગયા. તો અબુ જહેલે કીધું રસૂલિલ્લાહે કે જો મારા ખુદાએ તારા માટે આ કર્યું, હવે તું કલમો પડી લે, ઇસ્લામ અંગીકાર કર. તો રસૂલિલ્લાહના પગ મુબારક પર જોરથી હાથ મારીને અબુ જહલ શું બોલે કે મોહમ્મદ, તું તો બહુ મોટો જાદુગર છે, એમ કઈ જતા રહ્યા. તો શું કીધું કે ખુદાના એ મોજીદાને જાદુગરી કીધી. તો મોજીદો શું છે? આપણે શા માટે મોજીદા ઈચ્છીએ છીએ? લોકો મોજીદા જોઈને બી ઈમાન નથી આવતા, રાઈટ? અને મૌલાની ઈચ્છા હશે તો આપણને એની કુદરતના અંદર, આપણા હૃદયના અંદર એવું કંઈક બતાવશે, પણ એ મોજીદો નથી. આપણે ફરમાન બરાબર રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચીએ. મૌલાએ કહ્યું કે મુર્તઝા અલીનો મોજીદો શું હતો? મોજીદા તો માણસો પણ શીખે અને જાદુગરો બનાવી શકે છે, પણ મુર્તઝા અલીનો મોજીદો હતો કે પોતાની જગ્યા પર પહોંચાડે, આપણે પોતે આપણા પોતાના હકીકતના અસલ મકાને પહોંચી, એ મોજીદો છે. અસલ મકાને પહોંચવું એ મોજીદો છે, અને આપણે જ કરવાનું છે. આપણે તો સિદ્ધો કરીને માગ્યું કે યા મૌલા અમને અસલ મકાને પહોંચાડ. જે મૌલા આપણે કીધું કે સિદ્ધો કરો ત્યારે માગો કે અમને અસલ મકાને પહોંચાડ. તો ખુદા કઈ મદારી નથી કે તમને દોરી નાખીને ખેંચી લેશે. તમારી હયાતીમાં પુલ સરાતને પાર કરવી જોઈએ. તો અસલ મકાને પહોંચવું છે તો નામ વર્દીને જડ મૂળમાંથી ઉખડી નાખો, હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. હિંમત ક્યાંથી પેદા થાય છે, હિંમત શું છે એ બી બતાવી દીધું, અને એ રીતે જલ્દીથી પોતાના રૂહને ખુદાના નૂરમાં એક કરી દો. તો આપણે કઈ મોજીદાની આ બધી ઈચ્છા રાખીએ છીએ. અને શા માટે આપણા સાથે કોઈએ બુરું કર્યું હોય, અસગફિલ્લા, હું મારી તારીફ નથી કરતો, હું ચલો તમને આજનો દાખલો કહું છું, હું કોઈ જગ્યા કે માણસનું નામ નથી કહેતો. અહીંયા અમેરિકાના અંદર એક ભાઈને મેં $3 લાખ આપ્યા. હવે એ ભાઈ મને ફોન નથી ઉપાડતા, મળતા નથી, પૈસા નથી આપતા. તો આજે મેં એમને મળ્યો, મને બહુ દુઃખ થયું. તો મારા દિલમાંથી હું એ ભાઈને કીધું સાચું કે તમે કદાચ નહીં માનતા હો, હું રોજ તમને યાદ કરીને મારી તસ્બીહ દુઆના અંદર તમારા માટે હું તસ્બીહ પડું છું, અને તમારા માટે હું દુઆ માંગુ છું કે મૌલા તમારી મુશ્કેલ આસાન કરે. તો એ ભાઈને નવાઈ લાગી થોડી, આમીન બોલ્યા. એમને લાગ્યું કે આવું બી કોઈ કરતું હશે, કારણ કે મૌલા આપણને કહે છે નિયાજ પીવો છો, તો આપણે ફરમાન વાંચીએ છીએ, યાદ કરીએ છીએ, મનન ચિંતન નિયાજ પીએ છીએ. તો પેલા પોતાના દિન ભાઈઓના હકમાં માંગો, પછી પોતાના માટે માંગો. મને એમ લાગ્યું કે મારા કરતા એને તકલીફ વધારે છે, રાઈટ? જીવન આપણે જીવવું છે ને. 1 મિલિયનના હાઉસમાં રહેશું તો બી મરી ગયા પછી 1 મિલિયનનો હાઉસ સાથે નહીં આવે. એપાર્ટમેન્ટમાં રહેશું તો બી મરી ગયા પછી એપાર્ટમેન્ટ સાથે નહીં આવે, બરાબર? તો શા માટે આપણે એમ ઈચ્છીએ છીએ? જયારે આપણને ખબર પડે છે કે હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, તો દરેકના આપણા ઘટના અંદર જે મૌલા બેઠો છે એ દરેકના ઘટના અંદર બેઠો છે. તો આપણે શા માટે એવું ઈચ્છીએ કે કોઈ મારી સાથે બુરું કર્યું છે તો એનો બદલો કેમ એને નથી મળતો, એને એનો બદલો મળવો જ જોઈએ? શા માટે આપણે એવું ઈચ્છીએ છીએ? અગર ખુદાના ખાસ્તા આપણે એવું ઈચ્છીએ છીએ તો આપણામાં એક દિલી નથી.
મોલાએ કીધું તમને બધાને એક જ નફસમાંથી ખુદાએ પેદા કર્યા છે. તમે આપસમાં ભાઈ ભાઈ છો, બહેન બહેન છો, આપસમાં ભાઈ બહેન છો. આ જીવનના પ્રત્યેક ક્ષણ તમારે સમજવું જોઈએ. દરેક સેકન્ડે આ તમારે તમારા દિલો દિમાગના અંદર ભરેલું રાખવું જોઈએ. આપણે ખુદાના ખાસ્તા બીજાના માટે માગીએ છીએ કે કોઈ આપણું કરીમ હાજરીમાં અમે ફરમાયું કે તમને ગઈકાલે કોઈ દુઃખ પહોંચાડ્યું હોય તેને તમે આજે દુઃખ પહોંચાડો. તમને ગઈકાલે કોઈ ઈજા પહોંચાડી હોય તેને તમે આજે ઈજા પહોંચાડો. આ રીતે કઈ આપણા મજહબનું પાલન ના થઈ શકે. આ કઈ ઇસ્લામની ભાવના નથી. તમને માફી આપવાવાળા થાવ. એ માફી જ છે. મોલાએ ફરમાયું કે જે તમારા વર્તણૂક માટે સામેવાળાના દિલમાં માન પેદા થશે અને તમારી જેમ વર્તવા માટે એમને પ્રેરણા આપશે. તો મારી એ મુલાકાત ભાઈ સાથે થઈ તો અત્યાર સુધી ફોન નતા ઉપાડતા. પછી એ મુલાકાતના પછી મેં 1 કલાકે ફોન કર્યો તો તરત મારો ફોન ઉપાડ્યો. તો શું છે કે બરાબર છે કે ચલો આપણે એમ નથી કહેતા કે તમે મારા પૈસા ના આપો કે ભાઈ મારા પૈસા છે તો તારે આપવાના છે, રાઈટ. પણ આપણે એમ શા માટે ઈચ્છીએ કે આ ફલાણા માણસે કોઈના સાથે બુરું કર્યું છે, મારા સાથે બુરું કર્યું છે, પૈસા ખાઈ ગયો છે, ગમે તે કર્યું છે, તો એનો બદલો કેમ એને નથી મળતો? તો મૌલાએ ફરમાવ્યું તમે કોઈના આખરતના જજ નથી, આપણે જજ નથી. ઓકે, કે તમે કહી શકશો કે ફલાણો કેવો થશે, બરાબર? તો જુઓ, ઘણા બધા આપણા મઝહબના અંદર બી દાખલા છે. ઇમામે પોતે બી પોતાના જીસમ મુબારક પર કેટલી તકલીફ લીધી છે. શહેનશાહનો શહેનશાહ છે, એને શું જરૂર છે આટલી તકલીફ લેવાની? મૌલાની દુનિયાબાને આટલી ઉંમર છે, 87 યર ઓલ્ડ. અત્યારે બી એમ કરે છે મૌલા દુનિયાબાને 20 થી 22 કલાક કામ કરે છે. મૌલાને શા માટે કરે છે? પોતાના મુરીદોને વચન આપ્યું છે કે અમે અમારી જિંદગી તમને અર્પણ કરી છે અને અમારા દાદાના નકશે કદમ પર ચાલવાની અમારી સંપૂર્ણ ઈચ્છા રહેશે અને ખ્વાહિશ રહેશે. તો મૌલાએ વચન આપ્યું છે, મૌલાએ વચન પૂરું કરે છે પોતાના જીસમ મુબારક પર તકલીફ લઈને. અને આ દુનિયાના અંદર હંમેશનું દુઃખ છે. મૌલાએ કીધું અમને પણ દિલમાં દુઃખ છે, પણ જયારે અમે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. દુનિયા में कितना गम है तो मेरा गम कितना कम है. કોઈ વખત આપણે ટીવી ના અંદર ડોક્યુમેન્ટરી જોઈએ અફઘાનિસ્તાનની, ઈરાકની, સિરિયાની, ઇથોપિયા, આ બધા ગરીબ દેશોની, તો આપણા મોઢામાંથી લુકમો નહીં ઉતરે ગળા નીચે કે આપણે તો કેટલા રહેવા માટે છત છે, વરસાદ, ગરમી, ઠંડીથી બચવા માટે ખાવાનું એટલું બધું ડાઇનિંગ ટેબલ પર છે, આપણે પૂરું નથી કરી શકતા. અહીંયા અમેરિકા, કેનેડામાં તો એટલું ખાવા ફેંકી દેવરાય છે કે આખું આફ્રિકા કોન્ટિનેન્ટ ખાય. તો આપણે કેટલા શુક્રગુજાર રહેવું જોઈએ કે આવો મૌલા મળ્યો છે. जिस ત્યારે સાહેબ ऐसा होवे સો દુખિયા ક્યું કર કહાવે. અને સુખ અને દુઃખ હજરતે લખ્યા, આપણે પોતે જ સુખ દુઃખ લખ્યા છે. ખુદા તો રહેમુર રાહીમીન છે. તો જે બી આપણે ભોગવી રહ્યા છે એ આપણા કર્મના હિસાબે જ ભોગવી રહ્યા છે. આગલા જન્મમાં ને તો આ જન્મના અંદર આપણે એવું કર્યું છે એટલે આપણે ભોગવી રહ્યા છે. અને આ દુઃખી થવું અને સુખી થવું એ બધું આપણા મગજનું સ્ટેટસ છે, બરાબર છે? તો આપણે એની વ્યાખ્યા કરી છે કે આ દુઃખ છે ને આ સુખ છે, રાઈટ? મોહમ્મદને અગર રગતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતું નથી. દિલ પર કોઈ ચીજ નથી આવતી, તો પછી સુખ અને દુઃખ જેવું કઈ છે જ નહીં. ઇન્સાન ઉપર જે દુઃખ પડે છે તે મોહમ્મદને સુખરૂપ લાગે છે. આપણે એમ કહીએ છીએ કે હઝરત ઇમામ હુસૈનના સાથે જે લોકો હતા એમના પર તકલીફો પડી, શહીદ થઈ ગયા. અકાલીશા મા બાપ ફરમાવે છે કે એ લોકો તો શાદીના અંદર માહલવા જતા હતા. આપણે શાદીનો 3-4 દિવસો કોઈ પ્રોગ્રામ હોય, નોકરી ધંધો બધું કામકાજ છોડીને ખાઓ પીઓ, નાચો ગાઓ, કેટલી મજા કરીએ છીએ. તો મૌલાએ કીધું એ તો દુનિયાના માણસો એમ કે છે કે એમના પર તકલીફ હોતી, એ તો શાદીના અંદર માહલવા જતા હતા. એ 72 ફિદાઈઓ પાણીના અંદર ઉતર્યા તો લોકોએ કીધું તમે પાણીના અંદર ઉતર્યા, હવે પાણી પીઓ કેમ નથી પીતા? તો કે અમારે આ દુનિયાનું પાણી પીને શું કરવું છે? અમારા માટે તો હોજે કોશરની જામ લઈને હોરાઓ ઊભી છે. અને અકાલીશા મા બાપ કીધું કે અમે શાહ પીર દેવું તમને ખોબે ખોબે પાએ એ હોજે કોશરનું પાણી પીવડાવશો. અને મારા મોહમ્મદને કહીશ કે ધરાઈને પી, ખૂબ હોજે કોશરનું પાણી પી. પાકિસ્તાન કરાચીના અંદર હમણાં થોડા વર્ષો પહેલા જે અલ અઝહર ગાર્ડન જે કોલોની કહેવાય છે, તો આપણા મોહમ્મદભાઈઓ રહે છે ત્યાં લગભગ 32 કે 35 લોકો ત્યાં શહીદ થઈ ગયા, રાઈટ? કે એ કોલોનીમાંથી ગાડી નીકળી અને આખી ગાડીને શૂટ
ગોળીઓ મારવાને અંદર આવીને બધા ત્યાં ને ત્યાં બસના અંદર ગુજરી ગયા. તો તમારું મિસ્ત્રી સાહેબના વાયદના અંદર છે કે મૌલા પાસે જયારે આ બધી ચીજો પહોંચી કે મૌલા બધા ફેમિલી મેમ્બરો ને આ બધા બહુ દુઃખી છે, તો મૌલાએ બહુ દુઆ આપી રૂહાનીની શાંતિ માટે, ફેમિલીની મુશ્કેલ આસાન માટે. પછી મૌલાએ કીધું કે તમે દરેક ચીજને દુનિયાવી રીતે શા માટે જુઓ છો? આ જે બનાવ બન્યો એને તમે રૂહાનિયતના રીતે કેમ નથી જોતા? હવે આપણને થશે કે આ રીતે ઇસ્માઇલી ગુજરી ગયા, એના અંદર શું રૂહાનિયત છે? તો રૂહાનિયત છે. એના પછી આપણો દિન વધારે રોશન થયો. આખા પાકિસ્તાનના ટેલિવિઝનના અંદર એક જ સમાચાર હતા કેટલા દિવસો સુધી કે આગા ખાન કોણ છે અને આગા ખાની કોણ છે. પાકિસ્તાનને બનાવવાના અંદર આગા ખાન સાહેબનો બહુ મોટો હક છે. આ પાકિસ્તાનના કેટલા ગરીબ ગામડાઓ આગા ખાન સાહેબના પૈસા પર ચાલે છે. આગા ખાન સાહેબે આટલી બધી હોસ્પિટલો બનાવી છે. આગા ખાન સાહેબે આટલી બધી સ્કૂલો બનાવી છે. આગા ખાન સાહેબ આખી દુનિયાને, ના ફક્ત પોતાના મુરીદોને, આખી દુનિયાના ગરીબોને આટલી બધી હેલ્પ કરે છે. અને આ કોમ, ઇસ્માઇલી કોમ બહુ સારી છે, કદી કોઈના સાથે લડાઈ ઝઘડો નથી કરતો, બહુ ઈમાનદાર છે, મહેનતુ છે અને સારા સિટીઝન છે પાકિસ્તાનના. તો આ બધી ચીજો રોશન થઈ, રાઈટ? તો એના ભેદ બહુ નિરાળા છે. તો મૌલાએ આવી બાબતને બી કીધું કે તમે દરેક બાબતને દુનિયાવી રીતે શા માટે જુઓ છો? તમે રૂહાનિયતના રીતે કેમ નથી જોતા? તો કોઈ બી કોઈ જગ્યાએ ખિદમત કરતું હોય કે ના કરતું હોય, આપણને એનાથી વાત આપણી સાચી છે કે ભાઈ કોઈ આપણા પૈસા ખાઈ ગયું છે, ના ખાવા જોઈએ કોઈના બી પૈસા, અથવા કોઈ બુરું કર્યું છે, ના કરવું જોઈએ, પણ એ કર્યું છે. તો આપણને કોઈ એના પાસે પૈસા માગીએ તો પ્યાર મોહબ્બતથી એના પાસે માગીએ. કોઈ લડાઈ ઝઘડો કરવાથી તો સંબંધ વધારે ખરાબ થશે કે લડાઈ ઝઘડો કરવાથી પૈસા નહીં મળી જાય, અથવા આપણે એમ ઈચ્છું કે એનો બદલો એને કેમ નથી મળતો. તો આપણે પોતે હાથ ઊંચા કરીને મૌલા પાસે દુઆ માંગીએ છીએ કે યા મૌલા, અમારા ગુનાહોની માફી બક્ષ, અમારા પર રહેમ કર, અમારા કાર્યોને આસાન કરી દે, અમને રોજી આપ. અસ્તગફરુલ્લાહની તસ્બીહ પડીએ છીએ કે યા મૌલા, અમે ગુનેગાર છીએ, તું માફી આપવા વાળો છે. અને આપણે બીજાના માટે બદલો માંગીએ છીએ કે કોઈ ગુનો કર્યો છે એને એનો બદલો મળે. તો પછી આપણને શું હક છે ખુદા પાસે કે કોઈની પાસે માફી માંગવાનો? જયારે આપણે બીજાને જ માફ નથી કરી શકતા, બીજાના માટે આપણે બદલાની ભાવના માંગીએ છીએ કે એમને જે કર્યું છે એનો અમને બદલો મળે, અને આપણે પોતા માટે માફી માંગીએ છીએ. તો આ કઈ જાતનો ઇન્સાફ છે? અગર ખુદાને ખાસ્તા આવા જ આપણા ખ્યાલ હશે તો પછી મૌલા આપણા પર ખુદાને ખાસ્તા રહેમ નહીં કરે, એ બી પછી આપણી સાથે ઇન્સાફ કરશે. અને ઇન્સાફનું તરાજુ બહુ ભારે છે. ઇન્સાફ તો એમ કે છે કે એક ચોખાનો દાણો જકાત વગર કે દસોન વગર જતો રહ્યો હશે તો પણ જન્નતમાં જશો. એક વખત પણ પોતાના મા બાપને દુઃખ આપ્યું હશે તો પણ જન્નતમાં જશો. તો ઇન્સાફનું જમાતખાના જે ઇબાદત બંદગીની જગ્યા છે ત્યાં એક વખત પણ દુનિયાની વાત કરીએ કે તો જન્નતમાં જશો. તો આપણે કોઈના માટે આ ઈચ્છા હશું તો મૌલા કે આવી જાય, ચલ તારો બી ઇન્સાફ કરીએ, રાઈટ? કે ચલ તું બીજા માટે ઇન્સાફ માંગે છે ને કે આને આમ કર્યું તો આમ થવું જોઈએ, આમ કેમ નથી થતું, તો ચાલ ભાઈ તારો બી હિસાબ કરીએ. તો આપણે ઉતરશું આના અંદર પાર. તો માફી આપીએ દરેકને. માફી આપવાનો મતલબ નથી કે આપણે આપણો હક જતો કરીએ. આપણો જે હક છે પ્યાર મોહબ્બતથી માંગીએ, એના માટે આપણે આશા રાખીએ, બરાબર, પણ કોઈનો બદલો નહીં કે આનું આમ થઈ જાય, કે આનું આમ થઈ જાય, આનું આમ કેમ નથી થતું. આ બધા વિચારો આપણા મગજની શાંતિનો નાશ કરે છે. કોઈને બદલો લેવાની ભાવના એ આપણા અંદર હસદ, જુદાઈ પેદા કરે છે. જેટલી બી થોડી ઘણી મોહબ્બત છે એનો નાશ કરી દે છે અને આપણને શાંતિથી જીવવા દેતું નથી. માફી આપવા વાળા થાવ. મોલા કીધું માફી છે જે બીજાના દિલમાં તમારા વર્તણૂક માટે માન પેદા થશે અને તમારી જેમ વર્તવા માટે એને પ્રેરણા આપશે. કેટલા બધા દાખલા છે. રસૂલિલ્લાહ પર એક બુઢીબાઈ કચરો નાખતી હતી, રોજ નાખતી હતી. રસૂલિલ્લાહ ઉપર જોતા બી નતા, ચાલ્યા જતા હતા. એક વખત કચરો ના પડ્યો તો પૂછ્યું કે શું થયું? તો કે બુઢીબાઈ બીમાર છે. યહૂદી હતી તો એને ઘરે જઈને એના સમાચાર લીધા કે તું બીમાર છે, હું દુઆ કરું છું કે ખુદા તને સારી તંદુરસ્તી આપે. તો રડવા લાગી. રસૂલિલ્લાહ કદમોમાં પડી ગઈ કે હું ઇસ્લામ કબૂલ કરું છું, રાઈટ? તો આપણે મિસાલ થઈએ. મોલા ફરમાવ્યું તમે દુનિયાને બતાવી આપો કે આ અમારો મઝહબ છે અને આ અમારું ઈમાન છે. આવો દાખલો બેસાડવો કઈ નાની સૂની વાત નથી, બરાબર? તો આ ચીજનો આ જ ઇલાજ છે. કેમ આમ નથી થતું? જુઓ, જાહેરના અંદર બી મોજીજાઓ થાય છે. મોજીજા એટલે કે એબનોર્મલ ચીજ થાય છે તો થાય છે, એવું નથી થતું. અત્યારે આ વાઇલ સાંભળી રહ્યા છે એના અંદર ઘણા બધા સાથે જાહેરના અંદર મૌલાએ પોતે એમના જિંદગીના અંદર મોજીજાઓ જોયા છે, પણ એ મકસદ નથી આપણો.
અગર મોજીજાની વાત કરો છો તો એક જ મોજીજો છે જે મૌલા કે છે અસલ મકાને પહોંચો, એની ઈચ્છા કરો. બીજી કોઈ જાહેરી મોજીજાની આપણે ઈચ્છા ના રાખીએ. અને મૌલા એ 48માં જુમામાં કરતા હતા, અત્યારે કેમ નથી કરતા, એ કઈ સવાલ નથી. એ આપણો હક નથી. એ મૌલાને કરવું ના કરવું છે, રાઈટ? તો જુઓ, અને બરાબર છે કે આગળ બધી ઘણી બધી ચીજો છે આ સંદર્ભના અંદર. જેમ મને એ સંદર્ભના અંદર ફરમાન મુબારક અને દાખલા દલીલ યાદ આવતી જશે એમ હું એની રજૂઆત કરતો જઈશ. તો આપણે કોઈના માટે બી એ ભાવના ના રાખીએ, બદલાની ભાવના રાખીએ, રાઈટ? આપણો હક હોય તો એને પ્યાર મોહબ્બતથી માગીએ, ઓકે? પણ કોઈ ખોટું કર્યું હોય, ના ફરમાની કરી હોય તો આપણે એમ ના માગીએ કે એમને એનો બદલો મળવો જોઈએ, બરાબર? તો એ પછી હું ફરમાન મુબારક વાંચીશ તો એક જગ્યાએ મૌલાને અરજ કરી, આપણે કલામુદ્દીન ભાગ પહેલાના અંદર છે કે મૌલા લોકો તમને ખોટું બોલે છે તો એમનું કાંઈ થતું નથી, એમને બદલો નથી મળતો. તો મૌલાએ ફરમાવ્યું કે એ એમના ગુના પૂરા કરશે. તો હજુ ગુના કરી રહ્યા છે, હજી એ ગુના એમના પૂરા કરશે અને પછી થશે કે પૈસો ખૂટશે, ઓલાદ બચવા નહીં પામે, મૂળે ઓલાદ નહીં થાય, એમ થશે, રાઈટ? પણ એ બધું શું કરવું ના કરવું એ બધું મૌલાના હાથમાં છે. આપણે જજ નથી, રાઈટ? આપણે કોઈના આખરાતના જજ નથી. આપણે તો મૌલા પાસે એમ જ માગીએ. અને અલ્હમ્દુલિલ્લાહ આપણી ઇલ્મ ઇજલસના અંદર એવા છે કે ભાઈ હંમેશા બીજા માટે પહેલા દુઆ માગે છે કે મૌલા દરેકના ગુનાઓની માફી બક્ષે, રાઈટ? અને માફ કરી દે. પોતાને બી કાંઈક તકલીફ આપ્યું તો મૌલા એમને માફ કરી દેજે, રાઈટ? તો આપણે માફી આપવા થઈએ. માફી આપવી એ બહુ ઉમદા ગુણ છે. બહુ હિંમતવાળા જ આ ચીજો કરી શકે છે. તો ઇન્સાન જાલિમ થાય તેના કરતા મજલુમ થવું સારું છે. કે કોઈના પર જુલમ કરીએ એના કરતા જુલમ સહી લઈએ સારું છે. તો આપણે કોઈના પર જુલમ નથી કરતા, પણ કહેવાનો મતલબ કે અગર આપણે કોઈના માટે કોઈ કાંઈ કામ કર્યું એના માટે બદલાની ભાવના રાખીએ કે આનો બદલો આને આમ જ મળવો જોઈએ, તો એ બી જુલમ મિસાલ જ છે ને. અને એ ચીજો આપણને ચેન નથી પડવા દેતું. એ માણસને આપણે જોઈએ છે એટલે આપણે જે થોડા દિલના અંદર થોડી ઘણી શાંતિ છે એનો બી નાશ થઈ જાય છે. કારણ કે આપણે સતત એવું હોય છે કે આ માણસ આટલા ગુનાના કામ કરીને જે સુખી છે ને હું દુઃખી છું. દુઃખી આપણે એટલા માટે છીએ કે આપણા મગજની દિલની હાલત આપણે એવી બનાવી દીધી છે કે બીજાઓને એમના કર્મનો બદલો મળે, એ ચીજ જ આપણને દુઃખી કરે છે, બરાબર? હું ઘણી વખત નથી કહેતો કે બાજુવાળાના ઘરમાં કઈ થયું હોય તો આપણને કઈ થતું નથી, એ ચીજ આપણા ઘરમાં થાય છે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. કારણ કે આપણો જીવ આપણા ઘરના અંદર લાગેલો છે. બાજુમાં થાય છે તો આપણને કઈ અસર નથી થતી. તો આપણું દિલ એવું બનાવી દઈએ પાક મોમનનું કે આ બધી ચીજો આપણને કોઈ અસર ના કરે. તો પીર સદરી સાહેબે કીધું કે કહા શું રીસું ને કહા શું મિલું ને કહા શું લાવું ચિત્રે, નૈન માહે ચાહે રે તું હી વેરી તું હી મિત્ર. તો એની બીજી એક માયના એ છે કે કોને દોસ્ત કોને દુશ્મન કહો, મને તો દરેકના અંદર તું જ દેખાય છે મૌલા. તો મને તો બધા સારા જ દેખાય છે, બરાબર છે? મૌલા જમાતમાં પધારે છે, 40-50 હજારની જમાત છે, એના અંદર દુઆ ના પડવા વાળા બી છે, દસો ના આપવા વાળા બી છે, ઇબાદત બંદી ના કરવા વાળા બી છે, ના ફરમાની કરવા વાળા છે, અસ્તગફિરુલ્લાહ મૌલાને બી બોલવા વાળા છે. મૌલા દરેકને એક સરખી દુઆ આશીષ આપે છે કે માય બિલોવ્ડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, મારા વહાલા રૂહાની બચ્ચાઓ. અને મૌલા દરેકને એક જ રીતે નસીહત કરે છે, દુઆઓ આપે છે, રાઈટ? તો આપણે બી આપણું દિલ એવું બનાવીએ, રાઈટ? આ બધી ચીજો આપણને પરેશાન કરે છે, રાઈટ? જુઓ, અને આપણને એમ લાગતું હોય કે ફલા માણસને આટલી નાફરમાની કરી છે, આટલા ગુના કર્યા છે તો બી સુખી છે. જુઓ, દરેક પોતાના કર્મ લઈને આવે છે. એ આપણને ખબર નથી કે આગલા જન્મમાં એને શું સારા કામ કર્યા છે અને શું નથી કર્યા. એ આપણને ખબર નથી. આ જન્મના અંદર બી એને શું સારા કામ કર્યા છે, શું નથી કર્યા, આપણને ખબર નથી, રાઈટ? ઇસ્માઇલી મઝહબના અંદર હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ટાઈમે એક બહુ મોટો ઇસ્માઇલી હતો, પણ એને 10ની કચાસ હતી. અત્યારે બી મુખી સાહેબને હક છે કે જમાતના કોઈ બી સભ્યને બોલાવીને એની 10 માટે પૂછી શકે છે, પણ અત્યારે એ રીતે થતું નથી. પહેલા જમાનાના અંદર 10નો હિસાબ રાખવામાં આવતો કે આ ગામના અંદર આ માણસનું આ નામ છે, એને આ મહિનાના અંદર કેટલી 10 આપી, એના પછીના મહિનામાં કેટલી 10 આપી, કયા મહિનામાં 10 નથી આપતું, એનું લિસ્ટ રાખવામાં આવતું. તો એક બહુ મોટો લીડર હતો, ઇસ્માઇલી હતો. એ 10ના અંદર બહુ કચાસ ખામી હતી. તો અમુક જમાતના લીડરો એના પર બહુ પ્રેશર કર્યું. એ કહેતો હતો કે હું આપી દઈશ એમ કહેતો હતો. તો સબર કરવી જોઈએ. પણ એને જમાતના કોમમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો, ઇસ્માઇલીમાંથી. તો પછી ઇસ્નાસરી થઈ ગયો. અને મૌલાએ પછી ફરમાવ્યું કે તમારે સબર કરવા જેવી હતી, તો એ કદાચ 10 આપી દેશ.
પછી એ માણસ ઇસ્લાસરી થયા પછી બી દુનિયાના અંદર બહુ પ્રગતિ કરી. તો ઇસ્માઇલીઓને બહુ નવાઈ લાગી. તો મૌલાને અરજ કરી કે મૌલા, આ તો આખો ઇસ્માઇલી મતલબ તમારી બૈયત છોડીને જતો રહ્યો અને આ તો બહુ સુખી છે, માલા માલ છે. तो मौला कीधु कि क्यों ऐसा है पता है कि तुम इस्माइली मजहब में है लेकिन तुम दान पुण्य कितना करते हो? कुछ भी नहीं करते हो, थोड़ा बहुत करते हो. वो इस्माइली नहीं है, इस्लासरी हो गया लेकिन दान पुण्य बहुत करता है. गरीबों में खैरात तो गरीब बच्चियों के लिए स्कूलें बनाना, हॉस्पिटल बनाना, तो वो सब मुझे ही पहुंचता है ना, किसको पहुंचता है? तो એનો બદલો તો ખુદા એને આપવાનો છે ને. તો આપણને ખબર નથી, આપણી સાથે કોઈ ખાલી કોઈ એક ખરાબ ચીજ થઈ છે એના આધારે આપણે બોલી રહ્યા છે ને, પણ આપણને ખબર નથી કે એ માણસે આગલા જન્મના અંદર આ જન્મના અંદર કેટલા સારા કામો કર્યા છે. બરાબર? તો અને ખુદાનો હિસાબ કિતાબ બહુ નિરાળો છે ભાઈ. એ તો ભાઈ મૌલા મુર્તઝાની પોતાની કુદરતથી ગુના બક્ષીને ભેંસમાં મોકલી શકે છે. એ ધારે તો એક ચપટીના અંદર બધાના ગુના માફ કરી દે. તો પછી એ આપણને એની કુદરતની કરામતની આપણને રતી ભાર જેટલી બી ખબર નથી. તો બીજી ઘણા બધા બાબતો છે. તો ઇન્શાઅલ્લાહ હજુ એકાદ વાય થશે આના બારાના અંદર. તો નેક્સ્ટ ટાઈમ આપણે બીજા જે સવાલો છે તો એમને બી સમજવાની કોશિશ કરીશું. તો જેની બી ભાઈએ મને આ સવાલો પૂછ્યા છે તો થેન્ક યુ વેરી મચ. મેં કોઈ જગ્યા કે વ્યક્તિનું નામ નથી લીધું તો કોઈ દિલગીર ના થાય કે ઓકે. અને આપણે હું બોલી રહ્યો છું, કોણ બોલી રહ્યું છે ના જુઓ મહેરબાની કરીને. પણ જે બી આ ઇલમ બોલાનું છે, મૌલાના ફરમાન, કુરાન, ગિનાન, હદીસ અને જે બનાવો, એને આપણે જે નૂર છે, જે સાચી વાત છે, એને ધ્યાનમાં રાખીએ, એને સમજીએ અને એની આપણી જિંદગીના અંદર અમલમાં લાવીએ, પ્રેક્ટિસમાં લાવીએ, તો આપણે દરેક રીતે પાક અને સાફ થશું અને આપણે આપણું દિલો દિમાગ બધું બહુ શાંત રહેશે. રાઈટ? તો એ ચીજો પર આપણે ધ્યાન આપીએ. કદાચ માફ કરજો, કદાચ મારા શબ્દો કડક હશે તો કોઈ વ્યક્તિગત ના લે, પણ એના અંદર જે સત્ય છે, હક છે, નૂર છે, એને આપણે ધ્યાનમાં રહીને આપણે આપણી જિંદગીના અંદર આપણા મઝહબની પ્રેક્ટિસ કરીએ. બરાબર? તો ઇન્શાઅલ્લાહ આપણે આ વિષય ચાલુ રહેશે નેક્સ્ટ ટાઈમે બી. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આજની ઇલમ ગુજારિશ પૂરી કરીએ. તો હું એન્કરેજ કરું કે સવાલો પૂછો, હજુ બી પૂછો. આજની વાઈડના અંદર બી ભાઈને કે કોઈને સમજમાં ના આવ્યું તો મને જરૂર પૂછી શકે છે. કદાચ હું ફોન ના ઉપાડું તો મને વોઇસમેલ છોડજો, ટેક્સ્ટ કરજો. રાઈટ? તો આપણે વાત કરીશું અને તમારા સવાલના સૌથી બેટર જવાબ આપવાની આપણે કોશિશ કરીશું. રાઈટ?